નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને આજ તારીખ 28/8/2024ને રક્ષાબંધનની સાંજે થઈ છે મોટી જાહેરાત। તો પેન્શનર મિત્રો, આજ સાંજે શું જાહેરાત થઈ છે તે જાણવા માટે આજના આ વિડીયોની અંદર તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી A to Z વ્યવસ્થિત રીતે સમજી લેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચની બેઠકો ચાલી રહી છે અને કર્મચારીઓ કમિશન સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી રહ્યા છે। તો ઓલ ઇન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશન જેવા કેટલાક કર્મચારી જૂથો 8મા પગાર પંચ હેઠળ 7% વાર્ષિક પગાર વધારાની માંગ કરી રહ્યા છે। તો તેઓ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની પણ માંગ છે તે કરી રહ્યા છે દોસ્તો। તો આ દરમિયાન નેશનલ કાઉન્સિલ ઓફ ધી જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM, ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન અને ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન જેવા અન્ય જૂથોએ વાર્ષિક 6% પગાર વધારાની ભલામણ છે તે કરી છે। તો આવી સ્થિતિમાં ચાલો એક ગણતરી દ્વારા સમજીએ કે જો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં દર વર્ષે 7%નો વધારો થાય છે તો ફિટમેન્ટ ફેક્ટર 2% રાખવામાં આવે છે તો 1 થી 3 વર્ષમાં તમારો પગાર કેટલો થશે? તો સૌથી પહેલાં વાત કરીએ તો તમારા બેઝિક પગારમાં 2 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી તમારો બેઝિક પગાર બમણો થઈ જશે। મતલબ કે જો તમારો બેઝિક પગાર 18,000 છે તો તે 36,000 રૂપિયા થઈ જશે। તો 21,700થી વધારીને 43,400 કરવામાં આવશે। 25,500થી વધીને 51,000 રૂપિયા કરવામાં આવશે। તેવી જ રીતે 35,400થી વધારીને 70,800 કરવામાં આવશે। તો 44,900થી વધારીને 89,800 રૂપિયા કરવામાં આવશે અને 56,100થી વધારીને 1,12,200 રૂપિયા કરવામાં આવશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર બમણો નહીં થાય। તો તમારા મૂળ પગારને બમણો કરવાનો અર્થ એ નથી કે તમારો કુલ પગાર પણ બમણો થઈ જશે, કારણ કે 8મો CPC DA, HRA અને અન્ય ભથ્થાઓની ફરીથી ગણતરી કરશે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીઓના કુલ પગારમાં 31% સુધીનો વધારો થઈ શકે છે। તો હવે જો આપણે એમાં 7%નો ઉમેરો કરીએ તો ચાલો જાણીએ કે કુલ પગાર કેટલો હશે। તો ખાસ કરીને તમારા મૂળ પગારને બમણો કરવાનો અર્થ એ નથી કે તમારો કુલ પગાર પણ બમણો થઈ જશે, કારણ કે 8મા પગાર પંચમાં DA, HRA અને અન્ય ભથ્થાઓને ફરીથી શરૂ કરવામાં આવશે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરીએ તો કર્મચારીઓના કુલ પગારમાં 31% સુધીનો વધારો થઈ શકે છે। તો આપણે આમાં 7%નો વધારો ઉમેરીએ તો ચાલો જાણીએ કે કુલ પગાર કેટલો થશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 7% વધારો પગારમાં કેટલો વધારો કરશે? ધારો કે કોઈનો મૂળ પગાર 18,000 છે અને 2 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી 8મા પગાર પંચ હેઠળ તેમનો કુલ પગાર 36,000 થાય છે। તો આમાં DA અને HRAનો સમાવેશ થાય છે। તો હવે DA, HRA અને અન્ય ભથ્થા ઉમેર્યા પછી કુલ પગાર 50,000 થાય છે। તો પ્રથમ વર્ષમાં 7% વધારા પછી કુલ પગાર 53,500 રૂપિયા થશે। બીજા વર્ષે 7% પગાર વધારો ઉમેર્યા પછી 57,245 રૂપિયા થશે અને ત્રીજા વર્ષમાં 7% વધારા સાથે કુલ પગાર રૂપિયા 62,252.17 રૂપિયા થશે દોસ્તો।
તો ત્યારબાદ અંતમાં જોઈએ તો એ નોંધવું યોગ્ય છે કે આ ફક્ત એક અંદાજિત ગણતરી છે. જો પગાર પંચ 7% વાર્ષિક પગાર વધારો અને 2 ફિટમેન્ટ પરિબળને મંજૂરી આપે છે, તો કર્મચારીઓ માટે પગાર વધારો પણ પગાર પંચના ફોર્મ્યુલા પર આધારિત હશે. તો આ ગણતરી વર્તમાન ચર્ચાઓ પર આધારિત છે દોસ્તો. તો ખાસ કરીને વાત કરી તેમ પગાર પંચ જો 7% વાર્ષિક પગાર વધારો અને 2ની ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે તો કર્મચારીઓ માટે પગાર વધારો પણ પગાર પંચના ફોર્મ્યુલા પર આધારિત હશે. તો આ ગણતરી આજના વિડીયોની અંદર આપણે જોઈ છે. તો વિડીયો તમે અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.